જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બધા મજામાં છે. જો મારી મમ્મી આવ્યા છે ને તો ખીર બનાવી છે, દૂધ પાક ને પૂરી બનાવી છે. હાલો જમવા. જય શ્રી કૃષ્ણ. તો મારી મમ્મી હાલો બધા જમવા. દીકરીને ઘરે આવી છું આટો દેવા. દીકરીએ ખીર પૂરી બનાવ્યા. મમ્મી તમે જમીને જાજો. હાલો હવે અમે જમી લઈ. તો પૂરી બનાવી છે ને ખીર. શાક સવારે છે ને ટિફિન બનાવ્યું હતું રાજેશનું, તો રાજેશ ટિફિન ભરીને વયા ગયા છે. હવે હું મારી મમ્મી ખીર ને પૂરી બનાવીને ગરમ ગરમ બપોરે ખાઈ લઈએ. હાલો જો સીઆઈડી ચાલુ છે. મારી મમ્મી આવ્યા હતા ને તો મારી મમ્મી પછી વયા ગયા બપોરે જમીને 2 વાગ્યાની બસમાં. મારા ભાભી દાખલ હતા ને તો મારી મમ્મી એમ માથે હતા, તો હવે છે ને ગોદડા લઈ આવ્યા છે ને એ ગોદડા પાવડર રાખી દીધો ડોલમાં, ને હવે ગોદડા પલાર નાખું. ગોદડા જો બહાર પડ્યા છે, આવ્યા તો બહાર રાખી દીધા તો હવે બહારથી લઈ અને અંદર પલાર નાખું. બાથરૂમમાંથી કાલ સવારે ધોઈ નાખીશ વહેલા. જો બાથરૂમ હવે અંદર લેતી જાવ, એક એક પલાર નાખીશ, પછી એક એક ધોઈ નાખી. 2 ઓશિકા છે એના રૂ પછી કાઢ નાખીશ અને બીજા છે ને કવર ચડાવી દઈ, પાછા સી લઈશ. જો આ 2 ગોદડા છે ને હોસ્પિટલે દીધા હતા ને તો હવે આમાં બોરી નાખું. પાવડર રાખી દે તો રાખી દીધી હતી ડોલ, હવે બોરી નાખું. કાલ સવારે પછી વહેલા ઉઠીને ધોઈ નાખીશ. મારી મમ્મી વહી ગઈ પછી મને હવે ગમતું નથી એટલે મેં તો હવે આ કામ કરી નાખું. કે રાતે બોરવાના હતા, જરાક વાર આવે ને તો એ પછી મને ગમે નહીં. તો બપોરની ટીવી ચાલુ કરીને બેઠી છું, સીઆઈડી જોઉં છું. જો સીઆઈડી આવે છે. રાજેશ તો સવારે ટિફિન લઈને કામે વહી ગયો છે, સાંજે આવશે 7 સાડા 7 વાગે. બસ મારી મમ્મી સવારે આવ્યા હતા 11 વાગે, પછી બપોરે 1:30 વાગે તો વયા ગયા જમીને. રાજેશનું ટિફિન બનાવી નાખ્યું હતું, પછી પાછી ખીર પૂરી બનાવી નાખ્યા. મારી દીકરીએ જમી લીધું, મારી મમ્મી વહી ગયા. જરાક વાર આવે ને એટલે ગમે નહીં, એમ થાય કે રોકાઈ જાવ 2 કલાક બાર રોકાણા હતા. જો છે ને કપડાં બોરી લીધા છે. કપડાં તો નહોતા પણ તાબડું ને ગોદડું હતું એ બોરી નાખ્યા છે. હવે કિચનમાં આવી છે. હવે જો કિચનમાં વાસણ કરી લઉં. પપ્પા જમીને પછી એમને મૂકી દીધું હતું. પૂરી તૈયારી છે, તૈયારીને ઢાંકીને રાખી દીધું હતું. હવે ભરી લો ગળણીમાં, વાસણ કરી લો. વાસણ કરીને પછી સાંજવાળી ગાડી 4 વાગી ગયા છે. તો હમણાં સાંજ થઈ જાય, રાજેશ વેલા આવી જાય. એક દિવસ કોક આવે ને એટલે જાય ને એટલે મને આખો દિવસ પછી ગમે નહીં. એમ થાય કે ઝટકોક આવી જાય ને પાછું તો મારો ટાઈમ રહ્યો જ જાય. એકલી ઢેકલી હોઉં ઘરમાં એટલે કંઈ કામ તો છે નહીં, એ ખાલી વાસણ કરવાના છે. જયમાન બપોરે ખીર પૂરીને શાકમાં મમ્મી કે નથી બનાવવું, કે સવારનું ટિફિનનું પડ્યું હતું તો એ નહોતું ખાધું. ગુવારનું બનાવ્યું હતું, ગુવારનું બનાવ્યું હતું તો એનાથી ખાલી ખીર પૂરી ખાઈ લીધી. મેં પછી ખીર પૂરી જ ખાઈ લીધી. હવે છે ને એ બધા વાસણ કરી નાખવું. અને જો બધું ઘર તો ચોખ્ખું જ છે એટલે એ તો કાંઈ કરવાનું, ખાલી વાસણ કરી નાખું. હંચવારી કાઢી લીધી છે. કપડાં જોડા સુકાઈ વાસણ ને લઈ લઉં, સંકેલીને રાખી દઉં. અને આ છે ને સવારે વહેલા પછી બોયરાની ધોઈ નાખીશ. જો મશીનનો અવાજ આવતો હોય છે, બાજુમાં કામ આવે છે ને એટલે. ઉનાળો આવી ગયો અમારે બધાને આવી ગયો છે. અમારે એક નથી ઉનાળો, અમને દઈ બધાને ઉનાળો આવી ગયો છે. કેવું ઘરેક થાય, હાંજ થાય તો ઠંડી પડે ને બપોરે તડકો હોય, સવારે વળી વરસાદ જેવું હોય. બધાને એવું જોયું અમારે થઈ ગયું. નાસ્તો કરી લીધો છે. હવે જેને શાક લગાવ્યું છે ભીંડાનું, રોટલી બનાવી લીધી છે. ભીંડો જો મેં આવી રીતના ઝીણો તેલ નાખી દીધું છે. એમાં લસણ નાખ્યું, લસણથી વધારી લસણ આવી ગયું છે એકદમ. હવે ભીંડો ભરાઈ દઉં અને લાર પાડી નાખું. જો ભીંડા શાક ખેલે રાખ્યું હતું, રોટલી તો થઈ ગઈ છે. નાસ્તો એ કરી લીધો છે. રાજેશને એને દૂધ પીવું પડ્યું, ભૂકી ભૂલી ગઈ હતી કાલ મંગાવતા. તારી ભૂકી થઈ ગઈ હતી ને અમે આ બધી લઈ
આજે છે મગજ તો નીકળી ગઈ મને એમ પડી છે ડબ્બામાં તો ડબ્બામાં નથી એટલે આજે છે દૂધ પીવું પડી હું તો દૂધ પીવ જ છું અને હવે કહું છું ને આજે આવો ને તો એ પાછા લેતા આવજો યાદ કરીને જો આજે ભીંડો બનાવો ટિફિનમાં 15 દિવસે વારો આવ્યો ટિફિન બનાવવાનો ત્યારે બપોરે જમવા આવતા આવે ભીંડા શાક ને રોટલી બનાવો સવારે તો જમવા બપોરે આવજો ભૈયા